દેવની જય ઉગમેશ્વર હરિર સાગર દેવની જય સોનલ માતની જય ભવતારણ ભોજલ તીરની જય સતખોડીદાસ બાપાની પ્રગટ રાજારામ બાપાની ભક્તોના ભેરુ દાદા રામદેવજી મહારાજ સત્ય સનાતન ધર્મ ઉગમ ફૌજની હીર સાગર હરિ પ્રગટિયા ઉગમ હૃદયની માય ગુરુ ભોજલ ચરણે ભરત ગુણ ગાવે આજ ઉગમ ફૌજની માં તો ગમાવ્યાવની માં કુદરતનો અવતાર ભોજલ નામે મળ્યા ભરતને પલમાકી પાર ભોજલ નામ ભગવાનનું ધરો હરદમયનું ધ્યાને ગણી નિવાજિયા ટળ્યું દે અભિમાન કિશન રામની કળામાંથી કલકમાં પ્રગટ્યા ખોડીદાસ ગુરુ ગુણ ગાઓ ઘટ ભીતર રાખો ગુરુ વચનનો વિશ્વાસ કહે હીર સાગર સુનો હરિજનો નામ નિરંજન હે ન્યારા નામ થકી છે એ નામથી સાચું એ નામથી સાચું દેવતા નામ થકી છે નામથી શાસ્ત્ર નામ થકી તમને સુરત
નામથી દશવતારા નામથી દશવતારા હે સાગર હરી જનો નામ નિરંજન હે નારાયણ સર્વે સંતો નામ થકી ગ્રહી નામ ના ધારા ગ્રહી નામ ના ધારા સર્વે સંતો નામ થકી ગ્રહી નામ ના ધારા ગ્રહી નામ ના ધારા હે પેગંબર તીર્થંકરો પેગંબર તીર્થંકરો નામ કા કોઈ સતારા નામ કા કોઈ સતારા કઈ સાગર નામ નિરંજન ન્યારા નામ નિરંજન ન્યારા નામ રૂપ ગુણ આદિ સુત નામ વિચારા સુત નામ વિચારા નામ રૂપ ગુણ આદિ સુત નામ વિચારા સુત નામ વિચારા નામ નામી ઘટને પાયા નામ નામી ઘટને પાયા સાગર નામ નિરંજન નામ નિરંજન જે નામે આ સૃષ્ટિ રચાણી જે નામે આ સૃષ્ટિ રચાણી લગા સર્વે नाम पाया गुरु चरण में नाम पाया गुरु चरण में जीव का निस्तारा जीव का निस्तारा सागर हरि
હે સાગર મોહિનો હે નામ નિરંજન ન્યારા નામ નિરંજન ન્યારા જે નામે આસુતિ રચાણી मेरा सुनने नाम विचारो મારા નામ
ઓમ સોનવે તારા ગુરુ સાહેબ દયા કરી દિલાવે સામયો સતગુરુ સાહેબ દયા સતખોડીદાસ બાબાનું મૂળ ગુણપદનું મૂળ એ સાગર દાદા નામે એનું મૂળ જોઈએ તો રવિભાણનું મૂળ સાહેબ દારાનું મૂળ સંત પરંપરા છે, ઋષિ પરંપરા છે, એક આદિ પરંપરા બધી જે છેડા બધી એટલે નથી કહેતા ભાઈ આ તો જેના મૂળિયા મજબૂત હોય એની વાતો મનાય બરાબર. ઉપર સલાહ તો હોવું કોઈ હોય ને આનું જગતમાં ભગવાન માટેની હનુમાનનો અટકળ છે. કોઈ ફાર્યો નથી. આ ભૂત ફાર્યું હોય ને આપણે ગામમાં પેલા ભૂત ફારતા, કોઈ ભૂત પકડીને બતાવ્યું નહીં કે આ ભૂત છે. એકને પૂછો કે મામાએ કીધું, મામાને પૂછો કે કાકાએ કીધું, કાકાએ કીધું કાનાએ કીધું, કાનાએ કીધું કે માનાએ કીધું. કોઈને હાજી ખબર જ નથી મામો થાય કાનો થાય. એમ ભગવાન જગતમાં હનુમાન અટકળ છે. એને જો મૂર્તિ પકડવો હોય અને પકડ્યા પછી જાય નહીં એવો પકડવો હોય ટૂંકમાં કાયમ રહે કે ચાલે. એના વાસ્તવિક સ્વરૂપને પામવું હોય તો ભગવાન આ જગતમાં ઘણી વખત આવ્યો. એમ કહેવાય કે નરસિંહ મહેતા માટે તો 252 ધક્કા ખાધા. એવા નાના મોટા સંતો ભક્તોના માટે ઘણાઈને અગણિત ધક્કા ખાધા જગતમાં. જોઈ તો અવતાર લીધા. આ જગતમાં ભગવાને જોઈ અવતાર લીધા અને એના સ્વરૂપે અનેક સંતો આ જગતમાં, અનેક સંતો આ જુદી સંતો આજે સંતો એના પ્રગટ સ્વરૂપે જ છે. ઓળખનાર આંગળીના વેટે છે, આંગળીના વેટે. અત્યારે બધાના નામ હાલે, કે નેતાના નામ હાલે, એક્ટરના હાલે, ક્રિકેટરના હાલે, પણ જે નામે પાર પડવું એ નામ હલવતા ચમ નથી. એ ચમ ટપકી જાય. સાગર બાપાએ જે નામનો મહિમા કર્યો એ અનાદિ નામ પરમાત્માનું, અનાદિ નામ. જે નામના આધારે પહેલા યુગમાં પહેલા જે આ નામના આધારે 5 કરોડ ને તાર્યા, બીજા યુગમાં આ જ નામનો પાઠ કરી હરિચંદ્રએ 7 કરોડ ને તાર્યા. તો ત્રીજા યુગમાં ધર્મરાજા 5 પાંડવો
આ જ નામનો પાઠ કરી આ ધર્મનું સ્થાપન કરી અને જો એને 9 કરોડ થાય ભલે રાજા 12 કરોડ કળીકાળમાં, હજુ હમણાંની વાત કળીકાળમાં. અને હાલ આપણે વર્તમાનમાં દાદા ઉગારામ થકી 3.5 કરોડ કરવાના છીએ. 3.5 કરોડ. એટલે મારા બાપ આ ઉગરવા માટેનું જો પકડ કરવી હોય તો નામની પકડ કરો. નામ શબ્દ નામ રાજા, નામ એ સબકા સાજા. નામ છે ને શબ્દ છે ને એ રાજાપદ છે. એટલો મારા બાપ નામને પકડો તો પાર હો જાય એસા નામ રાજા. એ સાગર દાદાજીના આપણે પરબનો પીર કહેવાય. અને આપણે ખાલી કહેવા ખાતર હુલામણું નામ નથી આપ્યું, પણ એના પ્રમાણ છે. એને પ્રમાણ આપીને વાત કરી. ઉગારામ બાપાને પ્રમાણ આપ્યું કે તારા હાથે પઠાણનો બચ્ચો પરમો જાય અને તારા આંગણે 18 વરણ એક થાય તો માનજે તને પરબનો પીર મળ્યો. તો આ નજરે જોયેલો દાખલો નહીં આપણો, આપણી આ બન્યું કે ના બન્યું? એક પઠાણ શિકારી પૂજારામમાંથી પૂજલ પીર બની ગયો, વિચારો. પણ જો 18 વરણ એ વખતે સુસાના જમાનામાં ઉગારામ બાપાના આંગણે 18 વરણ એક થઈ ગયા. તો જ્યાં સરકારનો કાયદો પાછો પડ્યો ત્યાં ઉગારામનો પ્રેમ કામ કરી ગયો, ધર્મ કામ કરી ગયો. આ ધર્મનું પાત્રનો આ નામનું મારા બાપ મહિમા. નામનો સામાન્ય નહીં સમજો. નામ એટલે ખાલી વાતો નથી નામની. નામનું ભજન છે. નામ ભજનથી જ આ બધા પાથરણા પથરાણા. ખોડીદાસ બાપાને નામનો અધિકાર મળ્યો તો 35 વર્ષથી આ પાથરણું પથરાણું ને આપણે આનંદ કરી બધા મળી મહિને. જ્યાં જ્યાં અધિકારી સંતો જે બન્યા નામના અધિકારી પુરુષો. આ ખાલી વાત હાથે બની બેઠેલા નહીં, 5 જણાએ ઠરાવ કરેલા નહીં, પણ જેના સદગુરુએ જેને નામનો અધિકાર આપ્યો એવા પુરુષોની આપણે પ્રેમ નજરથી આજે આપણે આનંદ કરી રહ્યા. એ સાગર દાદા જે પીર હુંદા પીર, રણુદાના રામા પીર તો કદાચ પિંગલેન્ડ પહોંચ્યા હતા. આ તો હેન્ડી સાલીના આવેલા પીર. અમારા બાપાના આંગણે હાલતા ચાલતા 5 વર્ષની ઉંમર જો બોલતા કાલું બોલતા. એ વખતે એવા પીર આયા. હાજરા જો હાલતા ચાલતા બોલતા ખાતા પીતા એવા પીરનું પ્રાગટ્ય થયું. એનો અનુભવ શું કે એમ નહીં કહેતા કે મારી ઘોડે તમે વણકર થઈને વણાટ કરજો ને બીજું ત્રીજું કરજો. એમને શું કીધું? આ નામનું ભજન કરજો. નામ નિરંજન હે ન્યારા કહે સાગર સુનો હરિજનો. હરિજનો એટલે પેલા નહીં, 33% વાળા નહીં, SC ST આમાં ના આવે. આ હોય 100% વાળા ગુરુના બાળકો બધા હરિજન કહેવાય. હરિ ભજેશો હરિ સરખા પ્રાણી. બસ હરિના બની ગયા, પરમાત્માના બની ગયા, ટૂંકમાં નામના અધિકારી બની ગયા. એ બધા હરિજન. જો 2 પુરુષોએ હરિજન શબ્દ વાપર્યો. ઉગારામ બાપાએ વાપર્યો પેલા ભજનમાં, હીરસાગર બાપાએ કહે હીરસાગર સુનો હરિજનો. અને આમાં બીજા ભજનમાં શું કીધું? નિર્ભય નામ વિચારો મારા હરિજનો. બેને જો પ્રાસ આપી દીધો. આપણે એ બનવાનું, બીજા જે હોય આપણે એમાં પડવું નથી. બીજી પંચાયતમાં હરિના બનવું એટલે નામના અધિકારી બનવું, ગુરુના શરણના અધિકારી બનવું. આમાં 100% સબસિડી કંઈ કરવાનું નહીં. અને હાલ્યા કર, લ્યો હાલ્યા કર, કંઈ ના કરો. અને આમાં તો હતું એને છોડીને બેસી ગયા. બધું આખી પેઢીઓ 92 લાખ ઉલાડીને બેસી ગયો. બરાબર. હરિચંદ્ર હાથકરનો તારવા વાળો વેચાઈ ગયો હતો ને કાશીની બજાર, પત્ની બાળકો સહિત. આમાં છોડવાનું હ છતાંય એની કમાણીની તોલે જગતમાં કોઈનું નામ ના અવલ નામ ખાતો નામ. એટલે મારા બાપ જો આનંદ કરી લેવો હોય, શાંતિ કરવું હોય અને બધી કળાકાટમાંથી છૂટવું હોય તો
બાકી જગતમાં ધર્મના નામે કડાકૂટ સિવાય શું મારો ધર્મ ને તારો ધર્મ વાળાબંધી જ્ઞાન છે ત્યાં જોતા શિયાળવાના જ્ઞાન છે બખોલમાં બે બેન રાડું દિયાની રાત આ તો સિંહની ગર્જના છો નાદ બ્રહ્મની વાતો આત્મબ્રહ્મની વાત છો સનાતનની વાત છે આ વાત ગુરુ પરંપરા આ કોઈ વચ્ચેથી ઊભું થયેલું નથી પાંખડો સળંગ સૂત્ર આદિનારાયણમાંથી આવેલું ભૂમા ભગવાનમાંથી આવેલું પાંખડું એટલું મારા બાપ કહે હિરસાગર શું હરિજનો હિરસાગર એટલે હીરાનો સાગર પેલો હીરો કદાચ કરોડના હવા કર આ હીરાની કિંમત ના થાય એવા હીરા આપણને ઓળખાયા એટલે આપણને ઘણા કે આપણે કેવી રીતે સાગર બાપાએ કયો આપણને હીરા ઓળખાયા રોજના 21,600 રોજના આ હીરસાગર આ હીરા આપીને વણસ કરતા આવડે તો કરજો નામની વણસ એક એક બૂંદ પડે જો ગુરુ શરણમાં એનું હવા કરોડનું મોલ સુરલા સત બોલો આ નામનું ભજન કરો એ હવાયનું મોલ છે મારા આ શ્વાસ જે વેડપાય આપણો ખાલી તો ગુરુના નામથી ભરી દેવાના શ્વાસાને તો મારા બાપ કાળે રાડ પાડી જાય આ તો બંદૂકડી અને ભજન ગુડાકા કાળ અહીં ઊભા ના રહે મારા બાપ જમના જોર આય આવતા નથી વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી બાર બીજના ધણીને સમરો નકળંગ નેજા ધારી આ ભજનના વાગે ભડાકા આ ભડાકાની વાતો પેલા નહીં સુરસુરિયા નહીં એ તો ટેટા કહેવાય ભડાકા ના કહેવાય એટલે મારા બાપ નામ નિરંજન નિરંજન એટલે જેનું કોઈ દી આંધળું અંધાણું નથી એવું નિરંજન એનું અંજન જ થતું નથી એવું નિરંજન નામ છે નિરાકાર છે નિર્ગુણ છે નિરંતર છે એવું જે પદ આપણા ગુરુએ આપણા કટમાં જ ઓળખાયો અને હાવ ઢોકળી વાત કરું તો તમારા શ્વાસમાં ઓળખાઈ ગઈ ઘટમે નહીં આપણે ઘટમે ગોતે કરોડ નથી ન કે એમાં સકેડે સળે દે કોઈ કે ના બે કમળ વાસાન કોઈ કે હૃદય કમળના કોઈ કે આગણા સકરણમાં કોઈ માથામાં બતાવ્યું ખોપડી ફોડ નાખો તો એને હારવાનું નથી બધા સકડા વાતો ને જવાનો પારો પણ ગુરુએ ક્યાં પકડાયો સુરતાના ધ્યાનમાં હરદમ એની હાજરી પડી રહી ટંકસાર પડી રહી નામની અહીંયા હેરો તો તરત મળે ત્યાં તરત મળે બાકી ક્યાંય મળતો નથી એક ક્ષણ ભર की तलाश में श्वासोश्वास समरण तले नहीं पुण्य नहीं पाप पूर्णानंद प्रकट भयो विना मंत्र को जाप कोई पण कड़ाकूट के वगन મળે અને તો મળતું હોય તો સુદામાને મળ્યો હોય તો સબરીને મળ્યો હોય ને કે આ બિચારા જ્યાં કડાકૂટ કરેવા હતા કંઈ હતું જ નહીં હારા ઠાવેણી કેવી રીતે રાજી કરો પણ આ નામના વિશ્વાસથી તો એને રાજીપો કરી લીધો અદનથી ગુરુના વચનથી એને રાજીપો કરી લીધો એટલે મારા બાપ નામ નિરંજન હે ન્યારા જે નામે આ સૃષ્ટિ રચાણી રચાના સર્વે બ્રહ્માંડા આ ઈંડ પિંડ ને બ્રહ્માંડ એ બધું નામના આધારે અને આપણે બહુ આગળ ને હેડું આમાંથી નામ નીકળી જાય એટલે નનામી બંધાય આ પાકી વાત છે આ નામ છે એટલે આ બધો ઠાઠ સર આપણો આ ઠઠારો લઈને આપણે ફરી આમાં નામ ને એટલે ઠાઠડી જતા વાર નથી મારા ભાઈબાનો ભડકો ક્યારે ફૂટી જાય નક્કી નહીં એટલે ગુરુની શાનમાં ગુરુના જ્ઞાનમાં ગુરુના ધ્યાનમાં અને ગુરુના ચરણમાં નામ નક્કી કરી દો નામ નક્કી કરી નક્કી કરવા ખાતર આ બધી આપણે ભેગા થયા આ ખાવા પીવા નહીં પાર્ટી નથી આ બધી આ કે ગળા હવા દે ગાવા ખાતર ખાવા ખાતર નથી ભેગા થતા મહિને 2 મહિને આ નક્કી કરવું નિષ્ઠા લાવો નામ પકડ કરવી અને ખરેખર અનુભવી પુરુષોના સંગમાં માસ્તર એકડા ભણાવને ને હટ શીખી જાય ઘરે હોવદી લખતો એકડો વાંકો ચોકોથી ખબર ના પડે નક્કી નથી થતો વ્યસન મતલબ કેટલી દાન આલા ત્યાં માસ્ટરની હાજરીમાં 1-2 દાન પકડો તો પકડી જાય તો
અને ઘરે વાંચ્યા કરતાં માસ્તર ભણાવો ને ત્યાં ધ્યાન રાખો ને તો એ તમે પાસ થઈ જાઓ, અવ્વલ નંબરે પાસ થઈ જાઓ. એટલે બહુ કેસેટું સાંભળ્યા કરતાં, ચોપડી વાંચ્યા કરતાં પ્રગટ મહાપુરુષોનો શ્રીમુખ સત્સંગ લાભકારી. કારણ કે એમાં એનો ઉગારાનો ભાવ પડ્યો, ઉગારાનો ભાવ પડ્યો. પેલા ડેરીનું તમે દૂધ આપી દો ને બાટલી છોકરાના, તે ચાલો નોખી પડી જાય, છોકરું બચાર રોડતું રહી જાય, બાટલી થઈ પડી જઈ હોય. અને માની મમતા અને બાટલી થઈ રે ના થઈ રે, માની મમતાથી જે દૂધ આવે મારા બાપ, અને છોકરું જેવું પૃષ્ઠ થાય. ડૉક્ટરો એમ કે 6 મહિનાથી જ્યાં સુધી બાળકનો દૂધિયા દાંત ના આવે ને ત્યાં સુધી માના ધાવણ ઉપર રાખો. એટલે આપણે 6 મહિના ખાલી મનના ગુરુના ભજનમાં રાખો, 6 મહિના રાખો, બીજો ખોરાક ના આપજો. મારા એવું ઢીલક ને સાપ ને કયું કરવું નથી, ખાલી ભજન ઉપર રાખો મનના પાસ. ને બાળકના માના દૂધ ઉપર એમ ગુરુના નામ ભજનમાં 100 મહિના રાખો. જો પછી કેવું આમ હટ્ટું કટ્ટું થાય. નકર અત્યારે જેટલી રસીઓ આલો તો રોગ નવા ને યાર, બાળકોને બચારા રસીઓ લઈ લઈને બિચારાના ભૂત વળી દે તોય રોગ આવી જાય. એમાં વાયરસ તો ગમે તો હારો, ગમે બાયણા બંધ કરવું આવી જાય, જ્ઞાન ત્યાંથી આવી જાય. આ વાયરસ ના આવવા દેવો હોય તો આ ઔષધિ રામ નામની ઔષધિ ખરી ખંશે ખાય, અંગ પીડા વ્યાપે નહીં અને મહારોગો મટી જાય. આ ભવરોગ મટાડવાની દવા મારા બાપ ગુરુનું નામ, નામની ઔષધિ. ઘણા દવાઈ લે ના નથી, ભજન કરતા છે પણ શરીર નથી પાડતા. આ દેશી દવા આમાં શરીરની બહુ જરૂર છે. કરી અમારા બાપા કહેતા બેની ભજન છે, 14 આચરણ છે. આચરણ બહુ કાઢવું. ભાઈ તો કરિયાવર લઈને આવે, રૂપારી હોય ને બસ કોઈ ભારે લાવ્યો હોય, સારું પિયરે હોય એનું તમતમતું. પણ બાઈ ધણીની ચરી ના પાડો તો આચરણ ના પાડો તો હામી થાય તો ધણી ના આમ કાતી હોય તો હે તો કે તો સુડેલ પડી દી લાગે મને ભાઈ નથી પડી આ તો થાય. એમ ગુરુના એ અટ્ટા પટ્ટા લઈને કદાચ ગાડી લઈને જઈને બધો રોપ પાડી ગુરુને દ્વારમે જઈ પછી કદાચ 5-25 ટોળું લઈને જઈ, પણ ગુરુની રેણી ના પાડી શું કરશું મારા? આપણા ગુરુને ગાર પડે. હવે તમે ગમે કરો ને તો કરશન બાપાના કંઈ પરિવારના સમાજના કોઈ નહીં કહે, એનો ગુરુ ગુણ દો. હવાએ ગુરુનું કરશે ને ગુરુને ગાળે આપણે દ્યાર છે મારા બાપ. અમારા ભોજા બાપા કહેતો હતા કે હવે તમે આજ હમણાં મળ્યા ને, આજથી હવે તમને ગામવાળા રહે ને અહીંયા ગુરુના કહે છે, તમે એમના નહીં કહે, તમને કાઢી મૂકીએ તમે. અને કાઢીએ મૂક્યા ગામવાળાએ કે આ તો ગુરુવાળા, આ તો ગુરુવાળા. હજુ આપણીમાં સોટ્યા રહી લબડ પંથું હો વરમાં હાલવણું હોય મારા બાપ. હાલવણું છે ને સંસારમાં શું ઉપાધિ સિવાય છે શું? એટલે ઉપાધિ મટાડવી હોય તો આ ભજન કરી દેવાય. ઈશ્વર બાપા કે આ નામ નિરંજન હે ન્યારા, બધાથી પર રહેલું છે ન્યારું નામ. આનું નામને કઈ અટતું, નામનો કાળ નહીં, ચોકડ્યું નહીં, કોઈ આનો વાયરસ કશું ના કરે. નામ ગમે એટલા કોરોના આવે નામનું કશું ના કરે, ગમે એટલો પેલો ટ્રમ્પ ગમે એટલા દારૂ ગોળા ફોડે નામનું કશું ના થાય. આને યુદ્ધ આરે બીજા જગતના કોઈ વાના આરે લેવા દેવા નથી. જરૂર છે ભજનમાં મન લગાવવાની જરૂર છે, ભજનમાં મન લગાવવાની. આ તો આખા જગતનું આપણને ખબર હોય, પણ તમારું મન ક્યાં ફર આંટો દી આવે એ ખબર નથી. તમે ના તમારા 1-2 છોકરાઓ જે સાચવી શકતા નથી, આખા ગામની પંચાયત લઈ બે આપણે. તો પહેલાં તો આપણા મનની પંચાયત કરો, મનનો વારો ભજનમાં, મનનો વારો, ગામનો નહીં વારો, આખા કુટુંબનું પરિયાણ નહીં કરવું, ઘરે પરિયાણ તો કરો, પેલું મન પરિયાણ તો કરો. મનને લગાવો ભજનમાં, મનનો બાપાને લગાવો અને મનનો ઘાટ ઘડાવવાનો મારા બાપ. ઘાટ કોનો ઘડવાનો? મનનો. શરીરનો ઘાટ ઘડવાનો, શરીરનો ઘાટ ઘડવાનો તો આપણે ઉગમ પદનો પહેરવેશ ના હાલત. આ કપડાં પહેરવા, યુનિફોર્મ છે, આ નિહારવાળા આલમ આપણને બધા સંપ્રદાયની ઘરે આ ટીલો લાગજો. વચ્ચે અમારે એક આવ્યા હતા ને સંપ્રદાય, તે ટીલા કરતા તીમના લ્યો, રસી લઈ લાવીને આવ્યા હતા.
આપણે કઈ ખરું બાલ્યા કોઈ માનવાની જરૂર નથી. આપણું અંદર તિલક કર્યું ગુરુ મહારાજ મળ્યા દીદી ટીલું કર્યું એને ખોંટ કરવાનું એને હુકાવા નથી દેવાનું. ભજનના પાસ નામ એ તિલક છે. તિલકે બ્રહ્મા તિલકે વિષ્ણુ તિલકે હરિયાનંદ એક તિલકના ટુકડે તુલસી છોટું ખોટી કરમ. તિલક हमारा तंत कहिए राम नाम दो हाचा विष्णु हमारी जात कहिए कट्या कर्म का भाषा. तो के तुलसी तिलक ना छोड़िए जब लग घट में श्वास जो मनुष्य मजूरी दे थे कहाँ रखे को मारो बाप. परमात्मा चेती રાખો નો મારા બાપ. હવે આની આ જગતની શેઠાઈ કર્યા કરતા વાણોતરી કરો, સદગુરુની વાણોતરી કરો. આમાં મજા. આપણે નહીં કહેતા કોઈ મેનેજરની પ્રાઇવેટમાં નોકરી કરતા સરકારી પટાવાળો રહેવાય. પટાવાળાનો વટ હોય એના વગર તો મોટા સાહેબને પહોંચાય નહીં. પેલા પટાવાળા સાહેબને મળવું પડે. ઓફિસમાં પટાવાળો પણ એને સાહેબ કહેવા પડે. કામ આગળ ના હેડે ઇનથી આગળ. એટલે મારા બાપ સદગુરુના વાણોતર થવું સારું. વાણોતર થવા પેલા આ રવિ સાહેબને કહેવાય ફોજદારની નોકરી હતી પણ મૂકીને આમાં વાણોતરી કરવા આવ્યો રવિ સાહેબ. તો સાહેબ થઈ ગયો. હવે એના પર કોઈ ચોકડી મારી એક છે રવિ સાહેબ ઉપર? એના પર બીજો કોઈ સાહેબ ખરો? સાહેબ પર સાહેબ. આ ડિગ્રી ગુરુ બની જ મારા બાપ. આ ડિગ્રી ગુરુ બની એટલે મારા બાપ આ ખોડીદાસ બાપા કદાચ મિલકત હોત તો એના પર સરકાર કદાચ નજર કદાચ ટ્રસ્ટ બી આવ્યો હતું બીજું. પણ આ એના ભજન પર શું કરશે? આ ભજન એના પર શું ટ્રસ્ટ? એના સરકાર ક્યાં વેરાને પકડી આવે જે ટીલા થયા. આમાં આનંદનો ઘટાડો થશે. સાચું પડશે. અમારું વસાણું કાળ દુકારેલા ખૂટે રાજાના દંડે ને ચોર ના લૂટે. હરિદાસ બરાબર ભજનની. એટલે સાગર બાપા કે આ નામથી જ સૃષ્ટિ રચાણા સર્વે બ્રહ્માંડ. મા બાપના સંયોગે એક રજગુણમાંથી આ બ્રહ્માંડ પિંડ અને બ્રહ્માંડની રચના થઈ. આ કણમાંથી આખી સૃષ્ટિ રચાની. જો એક રજમાંથી આખું શરીર ઊભું થયું. આ કુદરતની કળા. એ કળાનો કરનાર કીર્તનને ઓળખવું હોય તો ગુરુની જરૂર છે. બાકી બીજી તો જગતમાં ઓળખાણું બધી ગૂગલે બતાવી છે. ગૂગલ લખ્યો કે આ ફલાણો ત્યારે તરત બતાવી છે. જે દિલ્હી સુધીનું સરનામું આપશે છે, અમેરિકા સુધીનું આપશે. પણ તમારામાં બેઠો તમારી કાયાનો ઘડનાર એનું સરનામું ગૂગલ પાસે નથી. એનું સરનામું ગૂગલ પાસે નથી. આ ઉગરવાનો આરો ક્યાંય ગૂગલ પાસે નથી. તમે આની ચાવી નથી. ગુરુકમ ચાવી ગૂગલ પાસે નથી ટૂંકમાં. એટલે એ જળ કહેવાય આપણી ભાષા. જગત આખું જળ છે અને ચેતન તમારો આત્મા છે. નામ છે નામ. અને નામ છે ને એટલા ઠાઠ છે. આઠમાં નામ નીકળી જાય તો ઠાઠ બધો પડીને ભાગી જાય. એમાં કોઈ ભેગું કરવાય ના રે. હગે કરી દેવું પડે. પછી હગે વગે રખ્યાનો ઢગલો થઈ જાય મારા બાપ. એટલો મારા બાપ દેવી દેવતા નામ થકી આપણે દેવી દેવતાને પૂજીએ. આમ તો ગુરુનો તમે મળ્યાના નામના અધિકારી તમે દેવી દેવતાની હરોળમાં આવી ગયા છો. જે દેવી દેવતા 5 હતા 9 12 જે ગુરુના બાળકો હતા એ 33 કરોડ દેવતા થયા. હવે એ તો એમાંથી તમે આવ્યા છો. મળ્યા હોય ને વળજ્યું પૂર્વજન્મની પ્રીતે નવા ખાતે નહીં ચડે જુગો જુગની રીતે. પણ આપણે ઝોંપડી માનો માને પેલી સિકોતર માને હકી માનો કોઈ માનતા નથી. હામી બેઠી નથી માનતા. નથી જોઈ નથી ભારી અને નડ સતાઈને માની લ્યો. અને કઈ નડવું નથી. જતું જ કરવું. એવી માં તરણ તારણ આપણને મળી મારા બા. ભક્તિ રૂપી માં મળી જનેતા મળી. અને આપણે જેટલા બધા યમન માંડ્યા જાણતા હતું બોલ્યો એવા આપણને માત બાપા મળ્યા છે. આપણને એવા પતિ મળ્યા. એવા આપણને ગુરુ મળ્યા. અને યમનમાં ધર્મ પાડો. જ્યાં ટેકા મૂકી દીધા માનવું બધી માથા ફોડ. એટલે એક સંતે કીધું કે એ મનવા મૂકી દે માથા ફોડી. જ્યાં જાય ત્યાં માથા જ ફોડવાના. એક વખત ગુરુ ધર્મ માથું નમાઈ જાય ને તો માથા બધે જ પેલા જો
ઉગારામ બાપા હાલની હમણાંની વાત કરું. ઉગારામ બાપા જોડા હાથવાનો ધંધો અમરું વાળો ને એવા 3 દરવારો રાજવી પુરુષોના માથાના બીજા જો બીજા ને લાભ શંકર હરજીવન રામ બ્રહ્મચીન બ્રાહ્મણ બધા જો માથા નમી ગયા. હજુ તારે બીજ ધર્મ ને બધું રામાપીરના નામે ગુરુ નામે હજુ હાલ અહીંયા બધું પાંદરા હાલ પીપળિયા હાલ તરકડી હાલ કેટલા ધામ થઈ ગયા એના નામે. આ ભજનની કમાઈ છે. ભજનની વાતો નથી કમાઈ ગયો. તમે કોઈ રૂપિયાની વાતો કરો ગણતા આવડી જાય. ઉગમ ભાઈ ગણતા આવડી જાય. કદાચ કોમર્સનું હોય ને ઘણા ગણતરી શીખવાડી દે કે એકડાના 10 મિનિટે અબજ થાય, પણ અબજ ભેગા ક્યારે થાય ખબર પડે? એના માટે મોટા ભાગની જિંદગીને ભણ્યામ કાઢવી પડે. હા તોય પ્રાર્થમાં જ મળો ને કે અબજ આ બેંકનો કદાચ મેનેજર થાય તો કદાચ મોટી શાખામાં હોય તો કે ઘણો મળે ભંડાર, ખિસ્સામાં તો પગાર જ આવો તો હોય. સાચું બોલજો. એમ ગણતરી કરવાથી આપણું નથી થઈ દીધું, કમાણી કરવાથી આપણું થાય. કમાણી કરવાથી આપણું થાય. આખા ગામની બસો ફરતી હોય પણ આ બસ લાઈન બેસી ગયા. કરશન બાપાએ બસ લાવી દીધી પણ ફરને કમાણી ના કરશું, હપ્તા ભરવાના આવો માત્ર. જો આ ગાડીના હપ્તામાં છે પડતા આ ગાડીના કેટલા હપ્તા? 100 રૂપિયા દેતા આ ગાડી મળે એવી મનુષ્ય, અને આમાં વજન વગર આ ગાડી હાલે એવી નથી પાછી. બાકી ખાતરના ફેરામાં જો વજન ના સમજાય તો ખાતરના ફેરા કરે મારા બાબલો પણ એક દાડો ખખડી જશે પછી આમાં ડમન હે. આ ગાડીને મરસુડી ગાડી ઘોડે એમ રાખ્યું હોય વરરાજાન માઈ હાલીને ફેરવ્યું હોય દાનમાં કમ્પ્લીટ આની કમાણી કરવી પડે નહીં મારા બાપ. ભજનની કમાણી કરવી પડે. એટલે દેવી દેવતા નામ થકી નામથી શાસ્ત્ર ને પુરાણ, અને જેટલા શાસ્ત્ર પુરાણ લખે ને એ નામાધારી પુરુષોએ લખ્યા. એક કલ્પનાના ભોળે બેન નથી લખેલું બધી વાત. મહાપુરુષોનો એનો પુરુષાર્થ છે, એનો અનુભવ છે શાસ્ત્ર પુરાણોમાં. આપણે લાભુદાદાના આપણે બીજા પુરાણની વાતો છોડો પુસ્તકોની. આ લાભુદાદાએ જે 5 પુસ્તક મૂક્યા આપણે બ્રહ્મસાયણ મુખ્ય, બીજા તો ઘણા પણ મુખ્ય જે બ્રહ્મસાયણ 5 છે એમાં જેટલી જાગૃતિ આવે એવું ધ્યાન પડી જાય તો બધાને સમજાવ્યા. ગુરુમુખીને એકને સમજાવ્યા, બાકી પેલા શાસ્ત્ર પુરાણ તો સમજાવ્યા નહીં આપણને. અને એ આપણા માટે કર્યું ને ટૂંકમાં. પણ શીના માટે કે લાભુદાદા નામાધારી બન્યા, ગુરુની કૃપા થઈ અને અનુભવ ઉદય થયો તે વાણી રૂપે આપણને જો બ્રહ્મરસાયણ આપીને ગયા, આપણને આધાર આપીને ગયા. અને જે રસ્તે હાલ્યા ને સંતો અહીંયા મૂકતા ગયા ચીનો. હું ઘણી વખત કહું કે જે રસ્તે હાથી હાલે હોય ને, હાથી હાલે હોય ને એ લાડોરા હોય, લેંડિયું ના હોય. લેંડિયું ના હોય, જેટા બકરા હેડ્યા હોય એ રસ્તે એ લેંડિયું પડી હોય ના પડી ને સખા સખીની વાતો હોય બધી. આટલું કરો તો આમ મળે, તેટલું કરો તેમ આ બધી લેંડોડિયું. લાડોરા આમાં છે મોક્ષ મુક્તિના મહારાજ છે મહાપુરુષો ત્યાં હાલે. એટલે નામ થકી શાસ્ત્ર પુરાણ. પછી કે નામથી ચંદ્ર ને સૂર્ય, નામથી 10 અવતારા. ચંદ્ર સૂરજ એટલે આપણે હાવ નથી કાંઈ. આજે આ ઉપર આકાશમાં એ નામ થકી આપણામાં નામનો નાની સી તો આ ચંદ્ર સૂરજનો લાભ મળે ભલે જ્યાં હોય ત્યાં. અને આમ તમે જ્યારે તમે એને નજીકથી જોઈશો ને તો એ બધું તમારામાં સમી જાય. અને આમ હોઈ જો બધું આખું જગત તમારા નહીં હોમાતું હતું બધું. સવારમાં તમે ઉઠો એટલે તમારા ભેગું જ હોઈ ગયું હોય. સવારે ને તમે જાગો તારે એ જાગે જગત. તમે હોઈ તો જગત હોઈ જાય. તમે જન્મો તો જગત જન્મ, તમે મરી તો જગત એ મરી જાય. આપમાં મરી ગઈ દુનિયા. જગતના આધારે તમે નથી, તમારા આધારે જગત છે. પછી હાવ નજીક વાત કરું કે આપણો શ્વાસનો ઉશ્વાસ છે ને એ ચંદ્ર સૂરજ છે. અને એ નામથી હાલે. જો એ નામ થકી જ આ શ્વાસો આપણો હાલી રહ્યો. અને એ નામ સદગુરુ, આપણો ગુરુ મહારાજ, અંદરનો ગુરુ, જેને નિર્ગુણ બ્રહ્મ કહેવાય, નિરાકાર ગુરુ કહેવાય, જેના સદબ્રહ્મ સ્વરૂપ કીધું ઉગારામ બાપાએ. આત્મા અગમ ઉગીને જાણ્યો સદગુરુ બતાવે સતબ્રહ્મ. એમાં અલૌકિક અક્ષર ઉકલે તો છૂટી જાય કોટી.
આ કર્મની કળાકુટમાંથી નીકળવાના સાધનો. આ પેલા દોરા માધવની વાત નથી, માદરિયા ટાટિયાના નોતરના મોતિયાના આ બધું નહીં. બહુ એમાં પડતા નહીં, એને બેન અંગરે દોરા. એ દોરા કંઈ થોડા પાર પડે. આ દોર હાથો આ તૂટી ગયો કરોડોનો અબજો રૂપિયાનો દોર, વજન વગરનો તમારો આ જીવનનો દોર તૂટી ગયો. આ તો દયા આવે એટલે મહાપુરુષો કે નક્કી શું ફરક. જેમ જે કરો એ કરે નહીં કે ભાઈ મા બાપે બહુ છોકરો 2-4 દાળ ની હતા હું હોતા હાલો દાડીએ જજે કે દે ફેક્ટરી જજે મૂકતા નહીં. અને મહાપુરુષો છેલ્લા શ્વાસ સુધી આપણા હાથ મહેનત કરતા હતા. એટલે આબુ દાદાનું શરીર કામ નહોતું આવતું ને છેલ્લે તોય એમ થાય કે કોક કદાચ નજરમાં આવી જાય ઉગારો કરતો હતો. કેટલા બધા ઉગારા કરવાના. હવે મહાપુરુષો ઉગારા માટે જગતમાં આવ્યા આપણા. એ કંઈ તમારી પાસે કંઈ લેવું નથી. આ તો હવે આ તો જમાના પ્રમાણે આ બધું નકલ આબુ દાદા કે અમે ખિસ્સાય નતા રાખતા, જબાના ખિસ્સાય સમજાય, ખિસ્સાય નતા રાખતા. તોય હાલતું હતું એમનું, નતું હાલતું થોડું હાલતું હતું. ગુરુના નામે બધું હાલે. ભલા માણસ પેલો દોડી ના આવે. નકર જો ગુરુનું આપણે જગતમાં મતલબ ના આવે તો હગો ભાઈ ના આવે. વાટી આંગળી ઉપર કોઈ મત રહે નહીં, હગોય ના આવે. અને પેલા ગુરુના નામે અજાણ્યો આપણો થઈ જાય તો હડતો આવો. બાપા કંઈ કામ જ કહેજો. જંગલમાં મંગલ લ્યો જ્યાં જઈતા બાપા જમવાનું પ્રસાદીનું આપણે આંખની ઓળખ ના હોય. અમે તો ઘણી વખત જઈએ ને તો એવડાય ઓળખતા હોય બાપા બાપા કરતા, અમે તો ઓળખતા ના હોય. આ કોણ મહી બેઠો ને એ અમને ઓળખાવ. અમે તો બાલ્યાનું જોઈએ આપણે બધા 15 વારો બધા અમે રહીને આપણને જોતો હોય. વાલા બાપ જ્યાં જોઈને એવો આપણને લાભ કરી જાય. દેહાદી કે થાય નકરો આત્મલાભ નહીં. એક વખત આત્મલાભ કરી લ્યો ને પછી બધા વાના હરવા થઈ જાય. મુખ્ય યારું મેન સ્વીચ પડી જાય એટલે બીજી સાપું તો જીમ પાડું થવા જ માંડશે. બાકી બધી સાપું પડશે ને મેન સ્વીચ બંધ છે શું કરશો? ગુરુ કૃપા મેન સ્વીચ છે. ભાઈનો એનો ધણીનો રાજીપો મેન સ્વીચ છે. મા બાપનો રાજીપો કરવો એ છોકરા માટે મેન સ્વીચ છે. આપણા ગુરુનો રાજીપો કરવા આપણા માટે મેઇન સ્વીચ છે. તેમાં પાવર બધે બતાવતો નથી. અને બતાવો તો છૂટક બતાવો. ઘણી જગ્યાએ ખાર બાજી ગયા. ખાર મા બાપ મેં ખાર હોય, પતિ મેં ખાર હોય, ગુરુ મેં ખાર હોય. કે ગુરુ કીધું નથી કરતા પેલા બહુ રાખો. ગુરુ અહીં ખાર બાંધીને બેઠા ઢોકણા તો ગુરુ મેં ખાર બાંધીને બેઠા. અમારા ગુરુ એવા ને કે પેલા બહુ રાખો, મને બહુ નથી રાખતા. લે ગુરુ મેં આવું ને ઉપયોગ કરતા આ ખારદમાં જે કહેવાય સાચું બોલજો. કનેક્શન બરાબર થયા ને એટલે જરૂરી છે. આ સર્વિસની જરૂર છે. આઠમની, બીજની, પૂનમની આ બધી સર્વિસ મફત ફ્રી ઓફ સર્વિસ છે. 10 રૂપિયા ધરવા ધરજો ને કે થારી જમીન જેટલો લાભ લેવા એટલો લઈ જજો. ઘડીએ પૂછીએ ચા પીવા છો, પાણી પીવું છે, શરબત પીવો છો. અને સર્વિસ મફત. મનની સર્વિસ નકર મગજના ડૉક્ટર પાસે જાવ તો આ સર્વિસ નથી. આ સર્વિસ નથી. એટલે હા ફ્રી ઓફ બધા લઈને બેઠા હતા લોકેશનમાં. એટલે કનેક્શન કરી લેવાની જરૂર. ગુરુમાં ભાવ કરવાની જરૂર. ભાવની જરૂર છે. ભાવ વગર બકાલું વેચાતું નથી. એનાય ભાવ બજારમાં બકાલાને ભાવ અને ગુરુમાં ભાવ નહીં પાર પડી જશે. કશું કરવું નથી પાર પડવું. ભાવ તો કરો એમાં ક્યાં હાલવા પડી ગયા. હે મારા હારા ભાવ નથી કરી શકતા કોઈના હોય. કોઈનું સારું ઈચ્છતા નથી. કોઈનું સારું જોઈ શકતા નથી. જો એટલે આપણે સારું ના કરી તમે સારું જોવો જ ખરા કોકનું. આમાં હરખું આવી જાય એવું મારા બાપ. પછી ઘણા કે ગુરુ અમારા સામું નહીં જોતા પણ તું ઓવરા મોઢે બેઠો છું, એ તો હરવો જ છે. એ તો હરવો જ આવ્યો છે. હરવા આપણે છીએ બરાબર. આપણે ઉલટું થવાનું. આપણે તપાસ કરજો કે આપણું મુખ ગુરુ બાજુ જગત બાજુ. ઘડીએ તમાકુ સાંભળે, ઘડીએ બીડી સાંભળે, ઘડીએ હાડું સાંભળે, હાડી સાંભળે, હાડો સાંભળે, પછી મિત્ર સાંભળે, મામો સાંભળે, બધું ગુરુ ચેતી સાંભળે. સાચું પડશે. અને ગુરુ સાંભળે કે આમાં જવા છે. હજુ તો હમણાં ગયા મહિને ગયા હતા આપણે. હાડીને હાડાને જઈ ગયા
હા એ ધરાય નહીં પાછો એને ખોટું લાગે એમ ખરખરે ના જાય તો ખોટું લાગે ખોટું હોય ખરખરું જ્યાં જવામાં પાણી ઢોળ કરીને આવવાનું. એટલે મારા બાપ મહાપુરુષોએ આ બધા વાનામાંથી નીકળવાની જરૂર છે. ભજનના પુરુષો જીને લાગી દોરીને ચોટ. આમાં નાના મોટા કોઈ નથી. ભજન કરે એ મોટો. ભજન થકી નાના સર્વે મોટા થાય. રામપુરામાં જેટલાય ખોડીદાસ બાપા કરતા મોટા નહીં હોય, પણ જેટલાય ખોટા થઈ જાય ને આજો મોટો થઈ ગયો વધારે થઈ ગયો. મારા રામ વધારે અસો વધે આપે વધે ના કોઈ. આપે રાવણ વધ્યો તો પલમલંકા જે હાથે કરીને વધવા જાય ને ગુરુના વધારે વધાય. મારા જો હા રામ વધારે ગુરુ વધારે વધ્યા ને. ગુરુની કૃપા છે ને અમારા બાપ. બીજી રીતે કરું આપણે આમાં તો એકમાં ઊંડા ઉતરશી તો ટૂંકું પડવાનું છે, પણ ઘડિયાળ ના પાસ કાવો ટાઈમ આવી ગયો આપણે. પણ ભજન કરી લેવું મળે ઉગા બાપા અને હિસાગર બાપાનો ભાર અને વર્તમાન પુરુષોનો ભાર ભજન ઉપર છે મારા બાપ. થોડુંક બીજું ઓછું વજન ઓછું થાય ને ખીચામાં તો રહેવા દીજો, ભલે ઓછું થાય ખાલી જશે. એમાં ઉછીના પાછીના થઈ ગયા, ભજનમાં ઉછીની પાછી નહીં થાય. તમે પાછું ચોખ્ખું કહી દો. ભાઈ ભજન કરશે તો ભાઈને લાભ નહીં થાય, ભાઈ ભજન કરશે તો ભાઈને લાભ નહીં થાય. આ તો જે ખાય ને ખબર પડે ને મારા બાપ. આ ભજન એ કેવી મૂડી કરે એના બાપની બસ, એના બાપની. આમાં કોઈનો ભાગ નહીં, કોઈનો ભાગ નહીં. ગુરુ બળ આપશે તમને કૃપાનું અને એથી જ ભજન થવાનું એ નક્કી વાત છે. પણ ગુરુની રેણી પારવી બહુ કાઠી હો. રેણી બહુ ગુરુની રેણી અગમ પાવા તાગર ઉગ્યા છો. એટલે મારા બાપ ગુરુની રેણી કાઠી હોય એમાં રહેવું કાઠું. માંડવાર કરવી બહુ કાઠી વાત છે. માંડવાની બધી એ બધી માંડવારું કરવી કાઠી મારા બાપ. એ માતાજી નડે કે ઝાડા થઈ જાય નામ થઈ જાય એ તો કરવું જ પડે. કરવું જ શિખર રાખવા પડે. સોટ્યું બોટ્યું બધું કે ત્યાં સીનું તમે રાખ્યું છે એન્ટીના એ માતાજીનું કરત બાકી. આ દોયડો સીનો બાંધ્યો કે હનુમાનનો? હા હારમપુરના આ રામાપીરનો. આ બધું પડ્યું રહેશે. આ દોર હાથે ગુરુએ રામ આપી રે આ દોર હાથે હતો. રામ આપી રે આ દોર હાથે. તારે પેલા પાટલે પૂજાય મારા બાપ, પેલા પાટલે પૂજાય. એટલે બહુ અંધશ્રદ્ધામાંથી નીકળી જાઓ. શ્રદ્ધા કરો, શ્રદ્ધા નહીં હું તો કોઈ વિશ્વાસ કરી લો નામનો બસ. આંસી મેકીને વિશ્વાસ કરી લો અને આ નામથી જ પાર પડ્યા. આપણે હિસાગર બાપાની વાત તો માનો, ઢોકળી આખું ભાઈ છોડો ને આપણા અહીંની જ માનો. આ તો ઘરની વાત છે બધી. અને સામાન્ય પુરુષો આપણા બધા અનુભવી પુરુષો, કમાઈવાળા પુરુષો, જેને કાળ વખતમાં જ્યાં માણાનું કોઈ નહોતું એ વખતે અમારા બાપાને ત્યાં સંતોનો મેળાવો હતો. અને એ વખતે હિસાગર બાપાનું આવું થયું પાંચ્યા કાળમાં. એટલે સપન્યો કંઈક એવો કંઈક દુકાળ હતો ને એ વખતે માણાનું નહોતું થતું. એ વખતે તો આ સંતોના ધામા હતા અને સંતોના આશીર્વાદથી હિસાગર બાપાનું પ્રાગટ્ય થયું. આ સેવા ભક્તિનું ફળ. નકર અમારા બાપાના બે ભાઈ રાજીમાં ગૌરીમાં તો એ સંતાનમાં નહોતું, પણ આ એવો એક પાક્યો નતો પણ હતો સંતોની સેવાથી કે જો અમર કરી દીધા અમારા બાપાને. તે બે માવડીઓને અમર કરી દીધા. જ્યાં સુધી હિસાગર બાપાનું નામ હોય છે ને ત્યાં સુધી અમારા બાપાને યાદ કરવા પડશે. બરાબર કરવા પડશે બરાબર. આ અને ઘણાના છોકરા એવા ચીટર પાકે બાપને અંધાડો બોલે ને અંધાડો પડે ને હાજુ બોલી બરાબર. તો આપણે મા બાપના મોઢાના અંધાડો પડે તો ભજન કરી લેવું. મારે ભજન કરી લેવું. સંસ્કારની જરૂર છે. સંસ્કારનો પાયો હશે તો તમારી પાસે ગમે એટલી મોટી ઇમારત હશે તો ટકશે. બાકી રીધિ સીધી બહુ ધ્યાન ના રાખતા. રીધિ એટલે ગુરુનો રાજીપો, સીધી એટલે સીધા થઈ જાઓ. સીધા અકલદાર થઈ ગયા સીડા. ગુરુ ભીમ કે વચનમાં રહેજો ભેળા. ભેળા ગુરુ રહે ને એ મોટી સીધી છે રીતિ સીધી. બાકી પેલી સીધી શું કરે એ તો વાંચી છે વાંચી. એટલે હિસાગર બાપા અને ઉગારામ બાપા બે માણસ ભેગા કરીને સાર રૂપે મને બાપા કે કંઈક નામ હોય છે ડટ કરાય તો હું એમની આજ્ઞાથી આ તમને એનું નામ છે ને આપણે બધા એ નામને મેળવવાનું છે, નક્કી કરવાનું, દૃઢ કરવાનો, વિશ્વાસ કરવાનો. લાસ ખોડીદાસ બાપાના નિમિત્તે
જે ગુરુ ઘરમાંથી જે કંઈ મને સંદેશ મળ્યો એ તમને આપ્યો. હું તો નહીં કહેતો ભાઈ સંદેશો આપીને જવું ભાઈ તમે કરો કે ના કરો, ટપાલી સંદેશો હાલો પછી બોલો તમે ના અનુસરો તો તમારે જોવાનું, અમારે શું જોવાનું, અમે સંદેશ આપીને જતા રહી. અને આપણે હવે સામાન્ય વિદ્યાની પ્રોફેસરવાળા હતા બધા, પ્રોફેસર લેસન ના હતા, એ તો લેક્ચર આપીને જતા જ રહે. એમાં ધ્યાન પડે તો તમે આગળ ડિગ્રીનો પામજો. આ છેલ્લી ડિગ્રીનો કોર્સ છે. આ 10મી ભક્તિની વાતો, આ કોઈ પગથિયાની વાતો નથી, સીધી શિખરની વાતો છે મારા બાપ. બોલો સદગુરુદેવની જય.